હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? ને આવ્યું કે તમે બધા મજામાં છો? મોર્નિંગ મસ્ત મજાની ભાખરી ખાવાની છે અત્યારમાં. તો પિંકુ તો બેહી ગઈ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. અડધી ખવાઈ ગઈ. બધાને સવારમાં જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. હું ખાવ નહીં ને ત્યાં લગી મને મૂડ આવે નહીં. પહેલાં મારે ખાવા જોઈએ, જાગીને તરત ખાવ ને પછી જ મને મૂડ આવે એવું છે. એટલે અને આજે છે ને ગોવણી કરવાની છે, એવો કાર્યક્રમ છે. અને કેટલી ગોવણી થાય છે જોવી હવે, ને સજેશન લેવી. કેમ કે મારે નીચે થોડું તત થઈ ગઈ હતી. તત એવી હતી કે એ એમ કહેતી હતી કે છોકરીઓને વસ્તુ લઈ લેવી. મેં એમ કીધું હતું કે છોકરીઓને રોકડા પૈસા દઈ દેવી, એટલે જે લેવું એ લઈ લે એવું હતું. અને હમણાં લગ્ન ચાલુ થાય છે, કન્ટિન્યુ 7 દિવસ લગીને લગ્નનો પ્રોગ્રામ છે, કન્ટિન્યુ એવું છે. એટલે હવે જોવી કઈ રીતે શું થાય. પછી એડિટિંગનો સમય રહેતો નથી ને મમ્મીને મળવી હવે આપણે. બોલ મમ્મી. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જો આપણે અત્યારમાં સવારમાં આ શું છે? બીટ આમળાનો મુખવાસ બનાવી નાખીશ. બીટ આંબા મુખવાસ લે, એ સૌથી સારું લે, હેલ્ધી મજા આવે. બધાને ખાવું હોય તો આવી જજો. મમ્મી એક દી આમળા મુખવાસ બનાવ્યો હતો ને તો મને બહુ મજા આવી હતી, પણ એ મુખવાસ ક્યાં ગયો છે મને નથી ખબર. ક્યાં ગયો? થોડોક રહ્યો, ખવાઈ ગયો. એવું છે ને બધી વસ્તુ ફ્રીજમાં શું લે? મેં તો ન તો બહુ હુકાણો એટલે બધું આને કરતો એટલે કહું છું કપડાં પોળો કરી આમ છે. અને ચાલો એક મસ્ત મજાનો સુવિચાર કહી દઉં. મસ્ત મજાનો ચાલો એક સુવિચાર કહી દો ને પછી આપણે ખાતે જ આવી. ને હું તમને કીધું હતું હું ખાતાનું ક્યારેક કામ બતાવીશ. જો મેળ આવશે ને તો આજ બતાવી કે કાલ બતાવી. એમાં એવું છે મારી ફોનમાં પ્રોબ્લેમ છે એવું છે. એટલે મારો લઈ જાવ ને. એક મસ્ત મજાનો સુવિચાર કહી દઉં. વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય મહાભારત છે. વાહ ભાઈ વાહ, સરસ મજાનો જે સુવિચાર કહી દીધો છે. અને અત્યારે મેં નાસ્તો લાઈટ કરી લીધો છે. શું કેવું તમારે? ચાલો નાસ્તો એટલે સવારમાં ભાખરી હોય, સવારમાં આપણે ઘઉં ખાવાનું ચાલુ કરવી જોઈએ. કાલથી શું કરવું છે? ઘઉં જ ખવાય. ભાખરી વગરનો દિવસ ન થાય. રાગી છે એવું બધું મિક્સ લોટનું ઓલું ખવાય. ઘઉં નકરા ખાવીને પણ નો ભાવે તો શું કરવાનું? ખબર જ ન પડે. નહીં, ના મેળ આવે. તો અત્યારે જો હવે નાસ્તો થઈ ગયો છે ને આજે છે ને મિશ્રીને શું બનાવવાનું ખબર છે? મિશ્રીના સ્કૂલમાં ફંક્શન છે એટલે રેડી થવાનું છે. એ શું બને ને એ તમે કમેન્ટમાં જણાવજો કે એ શું બનવાની છે એમ. અમે હું રેડી કરવી છે એ તમે જોજો. આજે ટ્યુશન તો નથી ગઈ કારણ કે ટ્યુશનમાં જ રેડી થવાનું છે વહેલા હાર, એટલે એ ટ્યુશનમાં નથી મોકલી. મમ્મી છોકરાઓને શું કરાય? કઈ વસ્તુ દેવાય, પૈસા દઈ દેવાય, પછી હું મારી રહી તો વસ્તુ લેવાની છોકરીઓને. હે વસ્તુ લેવાની વસ્તુ બધા દેતા દે એન કરતા મેં કીધું પૈસા દઈ દેવાય. એમ જે દઈ દેવા તમારે જેમ કરવું હોય. પૈસા દેવામાં વાંધો કાંઈ નથી આપણને. તો હું વાંધો છે? વસ્તુ જો ને તો હરખ થાય. પૈસા દ્યો ને તો એટલો બધો હરખ ન થાય. ઓલો હરખ થાય, મારે શું આવ્યું છે, મારે શું આવ્યું છે એમ. સમજાણું? હા તો સારી વસ્તુ લઈ આવજે તું કંઈક. ઓકે ત્યાં મને ફોન કરીને પેકિંગ કરાવી દેજે. ઓકે. એટલે તું કહેશો ને એને તો હરખ થાય એમ. ઓકે હાલો. તો સાંજે ગોવણી કરવાની છે ને એવું બધું છે. એટલે ચાલો હવે આપણે સાંજે જ મળશું. સાંજે છે ને ગોવણીને ભાવતી વસ્તુ બનાવવાની છે. ગોવણીને આપણે ખીર પૂરી ને એવું તો ખવડાવતા છે. આજ નવી જ બનાવશું કાંક આપણે. ગોવણીને શું ખાવાની ઈચ્છા છે આપણે પૂછી લઉં. ગોવણીને શું ખાવું છે તો એ બનાવવાનું છે. ગોવણી એમ કે આ તો એ બનાવવાનું. ઓકે ચાલો. ગોવણી ખબર જ છે છોકરીને શું ભાવે. શું ભાવે? મને હું પાણીપુરી. હા, નાની છોકરી ઈ બનાવશું. હા બસ, છોકરીઓને જે ભાવે ને ખવડાવવાનું છે. ગોવણી તો કરતા હોય તો આપણે ખબર અમુક ગોવણીના ખીર ને એવું હોય એટલે શાસ્ત્રની બનાવશું એવું લાગે તો. શાસ્ત્રની બનાવવાની છે. અને જોયું. ચાલો હું જાઉં છું, મારે બહુ લેટ થાય છે. એટલે ચાલો હવે સાંજે મળશું. અત્યારે તો મીવાનભાઈ રમવા માંડ્યા છે. મીવાન હું કરે છે કાનો? હું કરતો હોય મીવાન. જે વાલા ક્યાં છે? જે ક્યાં છે? જે ક્યાં હોય? રાધે રાધે. લેવા રાધે રાધે. ક્યાં છે? જે વાલા?
જેવાલા ક્યાં ગયા ક્યાં હોય મારા દેવાંશ ને ત્યાં રમે તે સીડા સવે આવલી અને મમ્મી કાશીને દેવાંશ આવડી જાય મીવાન બોલવાનું હોય કા મને દેવાંશ આવડી જાય શું કરો હાલા ગામ તો દેવાંશ ને હાલા ગવાઈ જાય અને મમ્મી જો મિશ્રી આટો ફૂલનો પગના કરે છે હાર ઓલા પગમાં પહેરવાના હાથમાં પહેરવાના ને ડોકમાં પહેરવાનું બનાવે છે તો ચાલો આપણે મિશ્રી પેલા રેડી કરી નાખી ફટાફટી ત્યાં મીવાનભાઈ રમી લે પછી હોઈ જવાનું ઘડીક રમવાનું ઘડીક હુવાનું એવું કામ હોય છોકરાને ચાલો અત્યારે આપણે કામ અમારે મીસુડીને તૈયાર થવું છે પણ આમ જોતો કેટલી ભી પડે છે પેપલી રો હતન મળી તૈયાર થવાનો બહુ ભડભડ્યો બેન જો મેળા પહેરવા સાડી મીસુબેન વળે ખવાતા જ પંખા આવતર મેળા આવવા મિશ્રીને તો હાલો રેડી થઈ જાય ને પછી તમને બતાવું કેવું હું બની છે ને તમારે કોમેન્ટ કરવાની પછી ચાલો ફટાફટ રેડી કરી નાખી મિશ્રીને જો મારે કંકુવાળા પગ કરવાના હતા ને લાઈક કરી દો હવે જો કરું છું ને પિંકુ મેકઅપ કરે છે પિંકુ કારક ઘરનાનો વારો લેવો કે નહીં મિશ્રી પણ લઈ લે મિસુન સ્કૂલમાં બહુ રેડી થવાના આવે એટલે મિશ્રીનો વારો આવી જાય તો ચાલો ફટાફટ હે અમારે ઢઢડીઓ પાછો બહુ છે તૈયાર થવાનો હરક પદોડી મિશ્રીને જોડવું તો ઢાળ મળી ગયો મિશ્રીને છે ને મેકઅપ કરવો બહુ ગમે ને માસીને ગોળે કાંઈ નહીં હાલો તૈયાર કરી નાખ્યું પેલા નકર પાછું મોડું થઈ જાય હવે મિશ્રી હું બની છે ને તમે જરા કોમેન્ટમાં કહી દેજો જો મસ્ત મજાને જો અને આ ફોટોશૂટ વાળા આમ જો આમ હોય સરસ ચાલો મસ્ત રેડી થઈ ચાલો મિશ્રીની રીલ શૂટ કરી પિંકુ ઘડી ગોળ ગોળ ફેરાવી જો મિશ્રી કેવું લાગ્યું તને રેડી થઈ તો હે મસ્ત લાગ્યું તો સારું હાલો તો ટીચરને કહેજે મારી મમ્મી કીધું છે વિડીયો ઉતારીને મોકલવાનો શું કહીશ હે કાંઈ નહીં સારું હાલો હું ટેરેસ ઉપર આવીને તો મારા કાંદા જો કેવા થઈ ગયા મોટા મોટા થઈ ગયા જો મસ્ત મજાના થઈ ગયા છે આમાં એવું નાખી દઉં કાંદા આ કોરી માટી છે ને એમાં કારણ કે આ પડ્યું એને કરતાં ઉગી જાય સમજો તો મેં આમાં વાવી દઉં ને તો લીલા કાંદા ખાવા મળે તો ચાલો ફટાફટ પેલા વાવી દઉં સોંપી દઉં વાવવાનું આવડી જાય સોંપી દઉં હાલો તો મેં કાંદા વાવી દીધા પાછા અવડા થઈ ગયા છે ને હાલો હવે તડકો લાગ્યો સૌ નીચે વહી જાઓ કારણ કે હવે સોંપાઈ ગયા છે અત્યારે તો બપોર થઈ ગયા ને તો અમે જમવા બધા બેસી ગયા આમ જો એમાં મમ્મી ને પપ્પા બે ભળી ગયા કેમ છે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જો મીવાનભાઈ હોતે ને ખાઈ સી હું ખાશો દાળ ઢોકળી ખાવા મળ્યો મસ્તીની હું શું થાય તે ડોક તો મોરલાને ઘરે જ લાગે શું ખાતો તો મમ અને લગ્નનો કંસાર આવી ગયો જોતબા જો લગ્નનો કંસાર આવી ગયો સકાળ શું કરો છો હે શું કરો છો યો હું લીધું અમે જો એબીસીમાં સર આવ્યા હતા ને તો કેટલી બધી ખરીદી કરી લીધી મસ્ત મજા તો ઘરે જવું દેવાય હાલો ઘરે વાટે છે લગ્નમાં જવું છે એટલે આપણે નીકળી ધારાબેન ગાડી લઈને જઈશ તો અત્યારે જો મારે મેરેજમાં જવાનું તો હું થઈ ગઈ છું મસ્ત મજાની રેડે તો ચાલો ફટાફટ આપણે મેરેજમાં કારણ કે બધા રેડે રેડ થયા છે હું આવીને તે બહુ લેટ થઈ ગયું ચાલો આવીને પાછી બધી વાત કરું અત્યારે જો લગ્નમાં જવા નીકળી ગયા છે ને તો વાહે આમ જો 1 2 3 ને 4 એટલા બધા વાહે ગોડો અહીં પહોંચી ગયા છે અમે છે ને બાયપાસ થઈને નીકળવી છે પારસ બાયપાસ થઈને અંદર વયા છે એન્ટ્રી અમને છે ને મેન ગેટેથી કોઈ નથી આપતું હું કેવું ભોલો આવે છે તો ચાલો અત્યારે છે ને હવે લગ્નમાં પહોંચી ગયા છે કારણ કે વરઘોડું આપણને એન્ટ્રી તો આપે જ છે બધા માર મોઢું અંદર વહી ગયું છો પારસ ને પાછલું વાવણું નથી મૂક્યું દિવાલ તોડવાની એવું હોય પછી આગળ દીધો ને પછી 12 દિવસ જલસા કરવાના છે બાર હો અમે હવે હું બાકી રહી ગયું બાકી મારે પારસ
અત્યારે તો આમ જમી કારવીને થઈ ગયા નીકળી ગયા ને તો બહાર ઘરે જ આવું મેં કીધું રો ભાઈ લગન પૂરા કરીને પછી જાયજો કબા તો કાંઈ નહીં હાલો અત્યારે જો હવે આપણે જમી કારવીને નીકળી ગયા છીએ બહાર તો બધું જો જાનડિયું હાલવા મળ્યું મને કહે છે કોણ પારસ આ કે છે મને તને નથી કેતા ઈ હોતે ને કે છે કાંઈ નહીં હારું હાલો કાંઈ નહીં હારું હાલો હવે આપણે ઘરે જઈએ તો અત્યારે જો મસ્ત મજાના આપણે ફ્રી થઈ ગયા લગનમાંથી જઈને ઘરે આવીએ એવા તો હું આજે જો મસ્ત મજાની શોપિંગ કરવા ગઈ હતી તો શોપિંગમાં તો કાંઈ બહુ ઝાઝું નથી થયું એમાં મિસ્ત્રીનું આ પેન્ટ મેં લીધું છે અને આ મારા ચપ્પલ મેં હાદા લીધા છે આપણે લગ્નમાં પહેર અને આજેના રનિંગના લીધા છે આટલી શોપિંગ કરીને આવીશું મારા ચપ્પલ કેવા લાગ્યા એ કહેજો મને કોમેન્ટમાં આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરવાનો છે અને હા મારે તમને કહેવાનું એક રહી ગયું આજે મારે ગોવણી કરવા નથી ને ગોવણી ન થઈ કારણ કે લગ્નમાં જવાનું હતું ને મને ખબર નહોતી એટલે ગોવણીને આપણે આજે કેન્સલ રાખ્યું છે 2 દિવસ પછી આપણે ગોવણી બધી જમાડવાની છે તો ત્યારનું રાખેલું છે આજે ગોવણી નથી જમાડી એવું હતું 2 દિવસ લગ્ન છે એટલે 2 દિવસ ફ્રી નથી તો ચાલો આજનો બ્લોગ છે ને આપણે એ જ એન્ડ કરવાનો છે આજનો બ્લોગ ગમ્યો જ હશે ગમ્યો હશે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા ચાલો મળીશું કાલે જય શ્રી કૃષ્ણ બાય ગુડ નાઇટ